નસવાડી તાલુકાના બારી મહોડા ગામ ડુંગર વિસ્તારમાં આવેલું છે, જ્યાં ગામમાં બારી મહોડા ફળિયું અને નિશાળ ફળિયું આવેલું છે, જ્યાં 50 જેટલા ઘરો આવેલા છે અને 300 જેટલા લોકોની વસ્તી ધરાવતા આ ફળિયા છે. આ ફળિયા બોર, મોટર અને હેન્ડપંપ છે, પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના સ્તર નીચા જતા રહ્યા છે અને નદીઓમાં પાણી પણ સુકાઈ ગયું છે, જેના લીધે ગામની મહિલાઓને પાણી માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે. જોકે બારી ફળિયાની મહિલાઓ પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે, જ્યારે બારી ફળિયાની મહિલાઓ એક 15 ફૂટ ઊંડા ખાડામાંથી જીવના જોખમે પાણી ભરી રહે છે. ખાડાનું પાણી કચરાવાળું છે અને ભારે ગંદુ છે, પરંતુ બીજો કોઈ પાણીનો સ્ત્રોત ના હોવાને લીધે આ ગંદુ પાણી ભરી પીવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે, જ્યારે પશુઓ પાણી વિના ટળવળી રહ્યા છે. એક બાજુ સરકાર છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાની વાતો કરે છે, પરંતુ ડુંગર વિસ્તારમાં હકીકત કંઈક અલગ છે. અને એક હેન્ડપંપ છે, એમાં પાણી આવતું નથી. પછી કૂવામાં તો અમારે લીન પીવું પડે, હાવ ગંદુ પાણી અને બહુ જીવતવાળું. એમાં છોકરા પણ બીમારી પડી જાય અને માણસ પણ બીમારી પડી જાય. એમાં અમને દુઃખ બહુ પડે અને અમે ગમે તે તમને કરવું પડે. આ કૂવા જોઈને તમે જાઓ, કેવું પાણીનું બહુ તકલીફ, હાવ ખાડાનું પીતા એવું અમને લાગે, બીમારી બહુ પડે. અને એક હેન્ડપંપ છે, એમાં પાણી આવતું નથી. પછી કૂવામાં તો અમારે લીન પીવું પડે, હાવ